સૌ ભક્તોને જય શ્રી કૃષ્ણ. અને આજે વિશેષ સફલા એકાદશી છે, તો આ એકાદશીની બધાને શુભકામનાઓ. આજે આપણે આ સફલા એકાદશીનું મહાત્મ્ય અને તેની વ્રતકથાનું શ્રવણ કરીએ. પુરાણોમાં વર્ણિત છે કે ભગવાન શ્રી કૃષ્ણને યુધિષ્ઠિરજી પ્રશ્ન કરે છે કે માર્ગશીર્ષ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તે એકાદશીનું મહાત્મ્ય અને તેની વ્રતકથા તમે વિસ્તારપૂર્વક સંભળાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, માર્ગશીર્ષ માસના કૃષ્ણ પક્ષમાં સફલા નામની એકાદશી આવે છે. આ દિવસે વિધિપૂર્વક વ્રતોના નિયમ પાલનપૂર્વક ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ અને આ દિવસે વિશેષ ભગવાનને દીપદાન કરવું જોઈએ અને રાત્રે વૈષ્ણવોના સંગે જાગરણ કરવું જોઈએ અને આ દિવસે વ્રત કરી જાગરણ કરી અને જે ફળની પ્રાપ્તિ થાય છે, જે હજારો વર્ષ સુધી તપ કરતાં પણ નથી મળતું, એ માત્ર આ એકાદશીના વ્રતથી ફળની પ્રાપ્તિ થાય છે. આ એ વ્રતનો મહિમા છે. હવે આપે આ વ્રતનું જે કથા છે તે અમને સંભળાવો. ત્યારબાદ ભગવાન વ્રત કથા સંભળાવે છે કે એક ચંપાવતી નામનું વિખ્યાત નગર હતું. તેમાં મહિષ્મન કરીને રાજા રાજ્ય કરતો હતો. આ રાજાને 4 પુત્રો હતા. તેમાં સૌથી મોટા પુત્રનું નામ લુંભક હતું. તે કાયમ પાપ કર્મમાં જ રચ્યો પચ્યો રહેતો હતો અને દુરાચારી અને બ્રાહ્મણોનો નિંદક હતો. આથી રાજાએ તેને દેશવટો આપી દીધો હતો. આથી લુંભક ગાઢ જંગલમાં ચાલ્યો ગયો. જંગલમાં એક ગાઢ અને ઘેરાવદાર પીપળાની નીચે પડ્યો રહેતો. પોતાના પિતાના નગરમાં જ ચોરીઓ કરવા લાગ્યો. ત્યારે ચોકીદારો પકડતા પણ ખરા, પણ રાજકુમારના નાતે છોડી દેતા. અને એક દિવસ જ્યારે માર્ગશીર્ષ માસ કૃષ્ણ પક્ષ દસમની રાત્રે લુંભકે પોતાના પિતાના રાજ્યમાં ફરી એકવાર લૂંટફાટ કરીને ઘણું ધન લૂંટી લીધું. સિપાહીઓએ પકડ્યો પણ ખરો, પણ રાજકુંવરના નાતે છોડી દીધો. પણ આ વખતે તેને જે વસ્ત્ર ધારણ કરેલા હતા લુંભકે, તે બધા જ સિપાહીઓ ભેગા થઈ લુંભકના વસ્ત્ર લઈ લીધા. લુંભકને વસ્ત્રહીન કરી નાખ્યો. ત્યારબાદ લુંભક જંગલમાં ગયો અને પીપળાના વૃક્ષના ચરણોમાં આવી ગયો. શિયાળાનો સમય હોવાથી જંગલમાં ખૂબ જ ઠંડીનું પ્રમાણ વધારે હતું. આથી લુંભકના શરીરમાં રોગનો પ્રવેશ થયો અને તેના હાથ પગ અકળાઈ ગયા અને આખી રાત ઊંઘ ના આવી. સવારે સૂર્યોદય થતાં એને થોડી રાહત થઈ. લુંભકના પાપીના અંગોમાં જે રોગ પ્રવેશ કર્યો હતો તેનાથી તેને ખૂબ જ શરીરમાં દર્દ થયું હતું અને તેને ભૂખ પણ લાગી હતી. પણ જીવોને મારવાની એનામાં તાકાત રહી ન હતી કે વૃક્ષ ઉપર ચડવાની પણ શક્તિ ન રહેતી. ત્યારબાદ જે સૂર્યોદય થયો હતો ત્યારે જે પડેલા ફળ અને ફૂલ હતા તે વીણીને લાવ્યો અને પીપળાના થડિયા પાસે મૂકીને ભગવાનને કહેવા લાગ્યો કે હે પ્રભુ, વનના ફળોનો તમે જ આહાર કરો. હું હવે ભૂખ હડતાલ કરીને શરીર છોડી દઈશ. મારા આ કષ્ટભર્યા જીવન કરતાં તો મૃત્યુ સારું છે. આમ કહીને લુંભક પ્રભુનું નામ સ્મરણ કરવા માટે ધ્યાનસ્થ થઈ ગયો. ભૂખ્યા પેટને કારણે આખી રાત તેને ઊંઘ ના આવી. એકલો જ ભજન કીર્તન અને પ્રભુનું નામ સ્મરણ કરતો રહ્યો. સવાર પડતા જ એક દિવ્ય અને અલૌકિક રથ તેની પાસે આવીને ઊભો રહી ગયો અને આકાશવાણી થઈ. ભગવાન કહે આકાશવાણીમાં બોલ્યા, હે લુંભક, તે અજાણતા જ સફલા એકાદશીનું વ્રત કરી નાખ્યું છે. એના પ્રભાવથી તારા દરેક પાપો નષ્ટ થઈ ગયા. અગ્નિમાં જાણતા કે અજાણતા હાથ નાખવાથી હાથમાં બળતરા થાય છે, હાથ દાજી જાય છે. એવી જ રીતે એકાદશી ભૂલથી પણ થઈ જાય તો તેનો પ્રભાવ છોડતી નથી. પોતાના ભક્તને જરૂર કંઈક ને કંઈક આપી જ દે છે. હે લુંભક, આ રથ ઉપર બેસી તારા પિતા પાસે જા. ત્યાં તારો આદર સત્કાર થશે અને તને રાજ્ય મળશે. સફલા એકાદશી દરેક કાર્ય સફળ કરવાવાળી છે. દરેક કાર્ય સિદ્ધ કરવાવાળી આ સફલા એકાદશી છે. આવી રીતે શ્રી હરિની આજ્ઞા સાંભળતા જ લુંભકના શરીરમાં ફેરફાર થઈ ગયા. બધા જ રોગ ચાલ્યા ગયા
અને તેનું શરીર દિવ્ય થઈ ગયું. તેની કાયા કંચન વર્ણી થઈ ગઈ અને દિવ્ય આભૂષણ દિવ્ય રૂપ ધારણ કરી. લુંભક પોતાના પિતા પાસે ગયો, રાજ્યમાં ગયો. પિતાને સમક્ષ જઈ પિતાને નમસ્કાર કર્યા, નમન કર્યું. પિતાએ તેને આવકાર્યો અને પોતાનું રાજ એને સોંપીને વનમાં તપ કરવા તેના પિતા ચાલ્યા ગયા અને લુંભકને રાજ્યનું કારોબાર સોંપી દીધું. ત્યારબાદ ભગવાન કહે છે કે હે રાજન, યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન, આ પ્રમાણે જે આ સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તે આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે. સંસારમાં એ મનુષ્યને ધન્ય છે કે જે આ સફલા એકાદશીના વ્રતમાં મગ્ન રહે છે. આવા જ મનુષ્યોનો જન્મ સફળ છે જે આવા વ્રત કરે છે અને ભગવાનની પ્રાપ્તિ માટે હંમેશા તત્પર રહે છે. ભગવાનના પ્રસન્નતા માટે હંમેશાને માટે તત્પર રહે છે, તેના માટે કાર્ય કરતો રહે છે. આના મહિમા, આ કથાનો મહિમા વાંચવા, સાંભળવા અને અનુસાર આચરણ કરવાથી મનુષ્ય રાજસૂય યજ્ઞ અનેક એવા યજ્ઞોનું ફળ મેળવે છે અને ભગવાનની પ્રાપ્તિ કરે છે. તો આપણે પણ આ સફળા એકાદશીનું જે વ્રત છે, આ સફલા એકાદશીનું વ્રત અવશ્ય કરીએ ને આપણું જે જીવન છે ધન્ય બનાવીએ. બધાને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ.